અને ટુ ફેમિલીને આપણે જો આરતી આપણે સાત મહિનાની આહાડી બીજ આહાડી બીજ હતી. તો આરતી આહાડી બીજ આપણે ગલો લાવ્યા હતા. શોર્ટ વિડીયો બનાવ્યો છે, તમે જોઈને ખોલીને જોઈ લેજો. એમાં આપણે ગલો બતાડ્યો તો લાવ્યા હતા. તો આષાઢી બીજ છે આરી. તો બીજો મહિનો વધી ગયો, પણ આપણે 12 મહિના પૂરો થઈ ગયા. તો ગલો આપણે પૂરી નાખવાનો છે આજે. કેટલા પૈસા ભેગા થયા છે એ તમને બતાવી દે આપણે. તો બધો જો ગલો આપણે તોડી નાખ્યો છે ને આપણા હસબન્ડ આપણને મહિને 3000 રૂપિયા આવતા હતા. તો આપણે દૂધ, શાકભાજી ને બીજી ઘરની પરચુરણ વસ્તુ એ લાવતા જેટલી બચત કરી છે આપણે 12 મહિનામાં એ તમને બતાવી. આજે તમારા હોમી બધી છે પરચુરણ વસ્તુ આપણે ઘર સલગવું એક બૈરાની વાત છે. આદમી તો ગમે એટલું કમાય, બધું ઉડાડી ના દે. આપણે શોખ પૂરા એટલા બધા ના કરાય. આપણું ઘર પ્રમાણે આપણે હેડવું પડે ને આજે આ ભેગા કર્યા છે. આપણે ગણ્યા નથી હજુ, તમે બતાવશો કેટલા પૈસા હશે કોમેન્ટ કરજો. ને કરસલું હોયલું નહીં, કેટલી કષ્ટી કરતા કરસલો હોય. મજૂરી આદમી બગા કાળી મજૂરી કરે, આપણે આલતુ ફાલતુ રૂપિયા ઉડાડી દે એમના સામે. આ પૈસા આપણે આદમીને કોમાબાના છે ગમે તારે. એટલે ઘરમાં ગમે તેવું તો હોય તો બાકી આપણે કોઈ હાથ મોટો જવો ના પડે. પાપ ગયું પરિસ્થિતિ હોય તો ગલો તો આપણે પૈસા લેવા ચાલે. તો જેટલા પૈસા હશે જો ગણ્યા નથી, ગણી લો પછી તમે બતાવો. અને ટુ ફેમિલીને આપણે જો આરતી આપણે 7 મહિનાની આહાડી બીજ હતી. તો આરતી આહાડી બીજ આપણે ગલો લાવ્યા હતા. શોર્ટ વિડીયો બનાવ્યો છે, તમે જોઈને ખોલીને જોઈ લેજો. એમાં આપણે ગલો બતાડ્યો તો લાવ્યા હતા. તો આષાઢી બીજ છે આરી. તો બીજો મહિનો વધી ગયો, પણ આપણે 12 મહિના પૂરો થઈ ગયા. તો ગલો આપણે પૂરી નાખવાનો છે આજે. કેટલા પૈસા ભેગા થયા છે એ તમને બતાવી દે આપણે. તો બધો જો ગલો આપણે તોડી નાખ્યો છે ને આપણા હસબન્ડ આપણને મહિને 3000 રૂપિયા આવતા હતા. તો આપણે દૂધ, શાકભાજી ને બીજી ઘરની પરચુરણ વસ્તુ એ લાવતા જેટલી બચત કરી છે આપણે 12 મહિનામાં એ તમને બતાવી. આજે તમારા હોમી બધી છે પરચુરણ વસ્તુ આપણે ઘર સલગવું એક બૈરાની વાત છે. આદમી તો ગમે એટલું કમાય, બધું ઉડાડી ના દે. આપણે શોખ પૂરા એટલા બધા ના કરાય. આપણું ઘર પ્રમાણે આપણે હેડવું પડે ને આજે આ ભેગા કર્યા છે. આપણે ગણ્યા નથી હજુ, તમે બતાવશો કેટલા પૈસા હશે કોમેન્ટ કરજો. ને કરસલું હોયલું નહીં, કેટલી કષ્ટી કરતા કરસલો હોય. મજૂરી આદમી બગા કાળી મજૂરી કરે, આપણે આલતુ ફાલતુ રૂપિયા ઉડાડી દે એમના સામે. આ પૈસા આપણે આદમીને કોમાબાના છે ગમે તારે. એટલે ઘરમાં ગમે તેવું તો હોય તો બાકી આપણે કોઈ હાથ મોટો જવો ના પડે. પાપ ગયું પરિસ્થિતિ હોય તો ગલો તો આપણે પૈસા લેવા ચાલે. તો જેટલા પૈસા હશે જો ગણ્યા નથી, ગણી લો પછી તમે બતાવો. નમસ્કાર. આપણે બૈરાનું છે ને કાયમ 200, 500, 200 હાલતો હતો ને, એટલે બૈરાની બચત. આ ગલ્લો એની ગઈ અષાઢી બીજી એમની પૈસા આપ્યા હતા. ગલ્લો લાવ્યા હતા ગઈ અષાઢી બીજી, એટલે આ અષાઢી બીજી 12 મહિના થઈ ગયા. એનું કાયમ 100-200 રૂપિયા આપતો. એને આની બચત કરી. આ બચત કરીને 10-15 રૂપિયા નીકળ્યા ગલ્લામાંથી. આનું નામ બૈરું કહેવાય. ઘરમાં બૈરું સારું હોય તો રૂપિયા ભેગો કરીને બચત કરે છે. દરેક મિત્રોને ભાઈબંધને જણાવવાનું કે તમે નોકરી કરતા હો પ્લસ પોતાનો ધંધો હોય કે મજૂરી કરતા હો, અને તમે ઘરે રોજ તમારા મિસેજને રોજ 100-200 રૂપિયા આવતા રહો ને તો તમારા ઘરમાં બચત થાય. બસ 12 મિનિટ તમે ગલ્લો ખોલો તો એમાંથી 15-20 હજાર રૂપિયા ને આવે. કોઈ 200 આવે, કોઈ 500 આવે, કોઈ 1000 આવે. આવી બચત કરો ને તો તમારા ઘર માટે સારું છે. ગમે તે ઘરમાં પ્રોબ્લેમ આવી ગયો હોય, ગમે તે હોય તો ઘર કોઈ અમુક લોબવાત કરો ના પડે. પણ હું દરેક મિત્રોને સૂચના આપું છું, મજૂરી કરો. મજૂરી કરી ઘરમાં પરિસ્થિતિ પર ખર્ચા કરાય. આપણે કમાતા હોય 100-200 રૂપિયા 500 નો ખર્ચો કરે છે મેળા આવે. આપણે વાત ના લેવડાય. આપણે કરો એ પ્રમાણે અડ્યા હતા. બાકી રૂપિયો લાવી ઘરમાં કોઈ ખવડાય નહીં.
બૈરાને તમે રોજના 10 રૂપિયા લો તો મહિને 300 રૂપિયા થાય. રોજના 100 આલો તો દર મહિને 3000 રૂપિયા થાય. 12 મહિના આવું કરો તો તમારે 20-25 50,000 નીકળે. 20-25,000 તો તમારા ઘરમાં ટેકો થઈ જાય. ગમે તે કામકાજ કરવું હોય ને અટકાઈ ના રે આપણે તો અટકાઈ ના રહે. જો ગણેશ ટાઈપની કેટલા? બચત છે. એમાં જોયેલું કેટલા છે એ તમે મૂકો. મોટું ઊંધા આવડે મળે. બધી ગળા બહારી વળગેલી છે. ગળો આ તો તૂટી જાય બાબરો. એમ કે આ એક મહિના વધી જાય આપણે તો 12 મેં પૂરું થઈ એટલે આપણે ગળો ખોલવો પડે. હવે પૈસા નાખી તો છે હવે ખોલીશ હું ધનતેરસ ના દાડે ખોલીશ. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, તો દિનદાર ખુલશે બીજો ગળો લાવશે તો ગળામાં પૈસા નાખી દે. જરૂર પૂર વસ્તીની આપણે મદદ કરી કરશે આપણે હું એવું બીજું નહીં કે આપણે જ ખાઈ જશે. આપણી મજૂરી માણસ છે પણ એમ કે થોડી પરિસ્થિતિ હોય ને આપણે મદદ કરવી જ પડે. આપણે હસબન્ડને બેહાડી દીધા છે. તારે બીજો ગલો લાવશે તારે નાખાશે તારે તો મૂકી દેશે તૂટી ગયો છે. અરે 8,000. 1, 2, 3, 4, 5, 9, 10, 8, 9, 10. કેટલા આવે? આ કેટલા હતા? 10. 10? હા 10. અને 2. ઓકે 12,000 હોય તો ઓછા છે. 12,000 માં 100 રૂપિયા ઓછા છે એટલી બધી કેટલું? કરી આવું. રૂપિયા 2 રૂપિયા 100, 50, 200 નાખ્યા હતા. 12 મહિને ગલ્લો ખોલ્યો તો 12,000 રૂપિયા નીકળ્યા. શું ખોટો થઈ ગયો? 12,000 રૂપિયા આપણે આલતું ફાલતું વાપર્યા હોત તો ઘણા પૈસા હોય આપણા પાસે. 12 મહિનામાં 12,000 રૂપિયા એ બચત કરી એને આવતી ગલ્લાની. હવે આ પૈસા છે ને અમે વળી પાછા ગલ્લામાં નાખી દે. આવતી સાલ ખોલવાનું તો ધનતેરસ દાડે ખુલશે. ધનતેરસ ખોલશે. આ 12,000 માં 12,000 કેવો 12,000 રૂપિયા છે તો આ ધનતેરસ સુધી આપણે દિવાળી જ્યારે કેટલા મહિના આવે? 12 12 ચોસ 6 મહિના આવે. દિવાળી આવે ધનતેરસ દાડે ગલ્લો ખોલવાનો છે. ધનતેરસ દાડે કેટલા ભેગા થાય છે? આ તો 12,000 આપણે રોકાત કરી મંદિર મૂકી દેવાના છે. હવે ભેગા થાય ત્યાં તમને બતાવશે આપણે. અમારા આઈડિયા તમે કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અમે મજૂરી માણસ અમે ગમે એટલું બધા નહીં વાઈફાઈ નહીં પણ એ બચત તો કરવી પડે દરેક કામમાં. બચત કરી છોકરાને કોમ આવે. છોકરાને પ્રમાણે આપણે અચાનક આપણે એવું હોય કોઈ જરૂર પડી લેવી હોય તો ત્યારે કોઈ પાસેથી વેચવા પૈસા લેવડાય નહીં. આપણા પાસે હોય તો ગળો તોડીને આપણે આદમી ના લાય. અમે તો 12-14 રૂપિયા નહીં લેવા દેતા નથી. અમારો ખર્ચ કોઈ પણ જમી દસ. ઓકે ઓકે મળીએ આ વિડિયો કેવો લાગ્યો? કેવો લાગ્યો લાઈક કરજો. આ 12 મિનિટ આવશે ખોલશે ને તાર મને થોડા પૈસા દે ને તમારા માણસું પૂજમાં વાપસ. એટલે આપણે જરૂર પૂછો વસ્તુ હું તો કરું છું. આપણે કેમ કે બધા કોઈ વ્યક્તિ હોય તો આપણે જરૂર પૂછો ને આપણે કરિયાણું પણ લઈ આવ્યા છે. આપણે જેથી બજેટ પણ લઈ રહ્યા છે. આપણે મોટી વાતો કરતા નથી પણ એ પૂરે કરવું પડે ઘરમાં અડાડવું પડે. બે જરૂરી છે. બે કરવું પડે. ગરીબ પરિસ્થિતિ ડિલિવરી બિલ આવ્યું હોય ને તો ડિલિવરી અમે આપી દો. ડિલિવરી તો ડિલિવરી ગોળ છે જે વસ્તુ ખાવાની વસ્તુ બધી ડિલિવરી માલ દો. પૈસા ના આલે વસ્તુ બધી લઈને આપણે ડિલિવરી માલ દેવાની. તમે તો ડિલિવરી માટે સપોર્ટ કરજો. કોઈ બી બહીને ગરીબ ઘરની બહી હોય કુમાસી હોય એને ડિલિવરી આવી હોય પરિસ્થિતિ ઓછી હોય મારા જોઈને ખબર પડે તો હું એને બધું આપું છું. ગોળ ઘી ઘરે દૂધ બોધીને એના ઘરે આપવા આપણો નંબર માં આલેલો જ છે. નંબર અંદર આપેલો જ છે. વીક પરિસ્થિતિ હોય તો મદદ કરવી પડે. બરાબર આ મદદ કરો એ ભગવાનના લેખે છે. બરાબર આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો કરજો, લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. ઓકે જય શ્રી રામ. કર્યું હેલો દોસ્તો, આ વરસાદ આવે છે ને એટલે ખેતર સાફ કરવા આવ્યા છે. 12 મહિને સાફ કરવાનું એમ ને? એટલે પોતા બધું બાળી નાખે. બાવળિયા કાઢી નાખે.
તો જવા આપણે બાવળે કાઢતા નારે આ તો ગોડા બાવળ મૂળમાંથી કાઢી નાખ્યું. આમાં છે ને હમ એ વરસાદ થાય હમ અને મસ્ત છે ને પલાવ મરાઈ ગયું. પલાવ મરાય ને લાંબો છે ગોળો અને પાછળ લાંબો છે સ્કોર્પિયો. સ્કોર્પિયો ના આવે તો લાલ બત્તી આવે અને એક લાંબુ એટલે હાસું ગોજો બાબુ હાસે ઝાડ કરી નાખશો અને ઢોરા છે બહાર ના રાખે તો સારું. બધા ઢોરા ખાતા બધે પૂન થાય બધા. સાચી વાત. અને ખેતી તો મિત્રો આપણે કરવી પડે. ખેતી કરે આપણું ખેતર પોણી બોણી છે ને એટલે વર્ષે એક વાર સુમા વાવા વળી કાળજોના કોરડું ખેતર પડ્યું છે અને કોઈક ગાડી બારી વાવા તો બાહી ફોન તો પૂરા નીકળે તો કામ આવે ને ઘરમાં થોડું કામકાજ થાય તો ઘરમાં કરેલું આવી જાય. અને તમારે મિત્રો ખેતી હોય હવે આ બાવળે કાપવો છે. ચલો બતાવું તમને આ ચોટલો ગોળો બાવળો છે એની ભાવ ચેવડી જેવી મોટી છે જોજો. એ આ ગોળો બાવળે કાપવાનો છે. શું બાજુ કાપશો? વાગે એની પાછું બાવળે કાપવાનો છે. ગોળો બાવળે કેટલો ફાલ્યો છે બોલો? 12 મહિને કાપ્યો હતો. 12 મહિને કાપ્યો હતો. હાડવાના આ કોટા છે રબર તે પાસે આ કોટા કેવા છે ભાડો? બરસી કોટા જેવા વાગે તો મોને જિંદગી ઊંચો ના આવે. બરસી જેવા પછી જાય હુંહુરા. અને જોઈ વિચારીને કીધા કોટા હમણાં પડો ને જોઈ વિચારીને કોટો વગાડજો. ચોય ખબર પડે છે તારે એટલે હાથ ડેકલો વગાડું તો કોટો ના મળે. આડે ને ધડે હાલવા વાળી રાખે છે ગો. દુનિયાના ભૂવા આવે દુનિયાના ગમે તે આવે પણ આ કોટો વાજે પછી કોટો નેકાતો નહીં. એટલે અમારે પંચાલો મિત્ર છે ને અમારે સાફ છે. પંચાલો કોઈમાં પડતું નથી. કોઈ આડી પડવા રહે પડ્યા પૂછી આવો પડે પૂછી આવો પછી પાસે જો આખી નોખો બખો. વાત છે ભાવ કાપવો છે. જિંદગી જીવતું હોય સુખ શાંતિ જીવવા દેવરાય કોઈનું નામ ના લેવરાય તારે. વગર જોતા વેટાવા આવો તો પછી છોડતી નહીં. વગર જોતા ખોટા વેટાવા આવો પછી કોઈની વતેડી છોડતી નહીં. અત્યારે ઘરનું કામ કઈ સુખ શાંતિ રહેવરાય વગર જોતું કોઈનું નામ ના લેવાય. જમાનો ખરાબ છે. આમાં તો દૂધ ના પડે. તો રાવ્યું કાપું હું કાપી રહ્યા આ તો કાપ્યો. તો આપણા હસબન્ડ જો કાપી રહ્યા છે. મજૂરી આપણે કાળી કરવાની, કોઈનો હરમનો રૂપિયો લેવાનો નહીં, ખોટું કરવાનું નહીં, કોઈનું ખોટું વાપરવાનું નહીં. આપણે ને આપણું કોમ ખોટું કરે ત્યારે આપણે તો આ ગોળો બાવળો વખો આવે ત્યારે ઉપર ઉડાડી દો લોકો ફાંદે કાપી દો. હોય પેલા ઉપર ઝાડખર લઈ પેલા લઈ લો બધા એને ચેડી મોટી મોટી હોયું છે બાપા. ચાલુ કરી પાછું હા મોટી મોટી હોયું છે બાપા. હા હવે હવા વાપતો હમણાં હું લઈ લો ખેંચી લો પેલામાંથી હવા ખેંચી લો એમ ખેંચી લો. ગોળા બાવળે હો રાખે કો કોઈ ના રાખે બધાને ગોડા કરી નાખે. એટલે સર હાલ તો એટલે રાખો તો ખેંચી લાવ લોકો. કાપને બોલે હોકમાં દૂધ ના પડો. કાપતી કાપતી આબાદ હેડે આબાદ તમે જબર છો. આવો બધું કાપી નાખ. તો મિત્રો મારે હેતર પંચાલ છે ને થોરિયા ખોરે છે. થોરિયાને દૂધ ચીલો દો. હાય ભાઈ શેતી કરી હોલે નહીં પાછી એ કાપી નાખ. એ થોડા વાર તો ચો પકડી છે ને એ હુકાય ને પાછા લઈ દે. આ બધા ઉપર લેવા દે. બધું ઉપર કાપવાનું છે. દૂધ ના પડે વખમાં. એક કામ કરે આ બાજુ આવતો કાપતા ખવા તને ના બગડે. દૂધમાં વસે ના બગડે. ખેંચ ઉપર ઉપર ઉપરથી લઈ લે પછી આણી આડે છે. આણી હા હવે આ બાજુ આવતી રહે. હા ફાસી લે. ચાલો દોસ્તો ખેતી કરવી કે હોલી નથી. ખેતી કરો ને ઓછી પોણી આવે. જો આ તારી ખેતરની સફાઈ ચાલે છે. જો આ ઠૂરિયો કાપવાનો બાકી છે. આ તો જેમ કાપો ને એમ શું કરશે એ કાપી નાખે. બરાબર ઓકે બરાબર. આ ગોડા બાવળિયા છે કોની ફૂલી છે વાગે ખબર છે? હા
આ લીધી પડી હતી કે ને મત કાઢ્યા મારે આ પાછા તો પેલા બાવળે માથે નાખવાના પડી ગયું. પવન પડી ગયો છે હવે એ જો રસોઈ બનાવવાની કરે છે આ થોડું ઘણું છે બધું પતાવીને સીલે જવા આ બધા નાખી દો આ બધી મોત નાખો હો તું કહે બધું નાખી દો સુકાઈ ગયા એ પેલા બનાવે પડે ને સુકાઈ પોતે છે સોપાવાના પેલા નાખી દે કાપી નાખી બાવળી દોસ્તો અલા બાવળિયા છે ને યારે હા આ તા પણ બધા હળગાવી મેલા ને ઓહો તો કોટા બધા બળી જાય એ સાચી આ કોટો વાગે ને તારો આ તો લોહી કાઢે એવા કોટા રહેવાના બાકી જેવા કોટા છે જ ને હળગાવી ને તમે ફૂંકાય એટલે દબાઈ દઈશ ફૂંકાય એટલે દબાઈ દઈશ બાળી નાખવાના છે કરજો તને શું કરો કોટન હળગાવાય પાણી નાખવાનું બધા આજે તો રમેશલાલ સારું કામ કરી શકો હજે તો ખાવા રહેવાના નહીં ખાટલો ગોતવાના છે આજ તો ખેતી કરી હોય નહીં તારે ખેતી કરો તો ફજેતી કરો હમી આ શેતીને ફજી હતી નહીં અમે આવે ખેતી તારે બીજું વાળા ને માથે છે તારે આ વસ્તુ વાવો અને ઈડા ફેરા વાવો અને પાછા તમે વેચવા દો તારે તો પેઢીવાળા જો કોઈ આવે ના આપણા પાસે વસ્તુ લેવી સસ્તી ને એને પાસે એ વજન મૂકી તારે ખેડૂતોને મોત છે બાપડીને ગમે એટલી મજૂરી કરે ને તોય હું બાજરી વાય તારે હું ગંજમાં બાજરી લેવા ગયો મને મારી પેટે 520 રૂપિયા તારે અને ખેડૂત વેચવા દો હા તો 350 400 બાજરી લે બજાને શું મળે હાડી પહોંચી બાજરી ખેડૂતને પાછી ઠપકાર તારે આ બધા નાલાક શેઠિયા નાલાક છે બધા ખેડૂત તો આ બી વસ્તુ છે ને હલાય જ નહીં ઘરે રખાય ઘરે આપણા ઘરે લેવા આવે તારે આપણે મોઢેમાં જો ભાવ લેવડાય બધા ખેડૂતોને હંપીને સમજવું પડે ગંજમાં વખત વેખવા જ ના જવડે વેખવાડે જે વસ્તુ જોથી આવે બધું બંધ અનાજ બધું બંધ તારે. વેચવા જ ના દો એને જોતું હોય તો આપણા પાસે લેવા આવે બધા ખેડૂતો ભેગા થઈને આટલો બંધ કરે ને તો આ પૂજા તરત આવી જાય ઠેકાણે વધારે એક જાય ને એક ના જાય આટલી મજૂરી કરી શેડે ગણો અત્યારે બીજવારો ખાતર મજૂરી આપણી સરવાર 0-0 હોય કોઈ પણ ના વધે આજે રમેશલાલ સવારે મથતા હતા આજે મજૂરી કરી એટલી છે ને પછી ખાવા નહીં રહેવાના કે માદર વધવાનું કોઈ છે નહીં એટલે આજ તો હજે ચા પીને સુઈ જવાના નહીં આ તેલ બધું બાવળે પડ્યા છે એ પાછા ભેગા કરો થોડાક પડ્યા છે એ પતાવીના હસકા જ આવ્યા છે તો બધું પતાવીને સીલે જા ઓકે